જોય વાવાઝોડાને લઈને મારા સહયોગી દિવ્યા ગુજરાત ફર્સ્ટના ન્યૂઝ રૂમમાંથી ડિજિટલ સ્ક્રીન સાથે જોડાયા છે। યસ દિવ્યા, આપની પાસે શું અપડેટ છે? ચોક્કસથી અત્યારે જે રીતે જાણકારી સામે આવી રહી છે, સતત જ્યાં વાવાઝોડું છે તે આગળ વધી રહ્યું છે। જે રીતે હવામાન વિભાગ દ્વારા પહેલા જ કહેવામાં આવ્યું કે સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાં, વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાં અત્યારે ફેરવાયું છે। એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોનિકથી થોડું ઓછું, જો કે તેની ગતિ મંદ પડી છે, પરંતુ એ એટલી જ ખતરનાક અને વિનાશક સ્થિતિ ઊભી કરી શકે છે। સૌથી પહેલા તો અનેક ફોટોઝ જે આપણી પાસે સેટેલાઇટના માધ્યમથી, હવામાન વિભાગના માધ્યમથી આવ્યા છે, એના ઉપર પણ નજર કરીશું કે અત્યારે જે આ વાવાઝોડાની દિશા છે તે કઈ રીતે છે અને કઈ રીતે તે ગુજરાતની સાથે સાથે કચ્છના જખો બંદર ઉપર અટેક કરશે, અને એ સમયે જ્યારે તે જખો બંદર પર અટેક કરશે ત્યારે તેની તીવ્રતા શું રહેશે તે પણ અહીં બતાવવામાં આવ્યું છે। આ સાથે જ્યારે તે હિટ કરશે જખો બંદરને, ત્યારબાદ જે સાયક્લોન છે, જે સ્ટ્રોમ છે, તે થોડું નબળું પડતું જશે, પરંતુ તેની અસર એટલી જ વિનાશક થવાની શક્યતાઓ છે। આપણે વિંડીના માધ્યમથી પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ વાવાઝોડું અત્યારે કઈ જગ્યા પર છે અને અત્યારે જે જગ્યા છે ત્યાંથી આગળ કઈ કઈ દિશામાં તે જઈ રહ્યું છે, એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું। પરંતુ જે રીતે આ એક ફોટો છે એના માધ્યમથી આપણે એ સમજીશું કે કઈ રીતે આ જે વાવાઝોડું છે તેની અસર જોવા મળી શકે છે, આવનાર સમયમાં તેની અસર કઈ રીતે જોવા મળી શકે છે, અને આ અલગ અલગ જે આંકડાઓ આપ જોઈ રહ્યા છો, આ સાયક્લોન કઈ રીતે, કયા દિવસે, કયા સમયે હિટ કરશે તે બતાવી રહ્યું છે, અને આ સાથે જ તેની તીવ્રતા શું રહેશે તે પણ આ આંકડાઓ તરફથી જ આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે તેની અસર છે તે રહેશે। સૌથી પહેલા આંકડાઓમાં જે બતાવવામાં આવી રહ્યું છે એ સમજાવવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે તેની જે અસર છે તે રહેવાની છે। સૌથી પહેલા આપણે વાત કરી લઈએ 11 જૂનની, અને 11 જૂન જે દિવસેથી આ સ્ટ્રોમ છે તે ઉત્પન્ન થયો હતો તે સમયની વાત છે। જો કે આજે આપણે 13 તારીખથી વાત કરીએ કે 13 જૂને સાંજના સમયે 5:30 કલાકે આ જે વાવાઝોડું છે તે અહીં આ સ્ટોપ પર જોવા મળશે, અને તેની જે પવન છે, પવનની ગતિ છે તે કેટલી રહેશે? 140 થી 170 કિલોમીટર પ્રતિ આર્સ જેટલી જે ગતિ છે તે રહેશે। અને અત્યારે આ વાવાઝોડું આજના 5.5 કલાકની અંતર્ગત જ વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ અંતર્ગત જ આગળ વધશે। અત્યારે પણ એ વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ છે। આ સાથે ત્યારબાદ વાત કરીએ 14 તારીખે, 14 જૂન સવારે 5:30 કલાકે આ જે વાવાઝોડું છે તેની અસર શું રહેશે તેના ઉપર નજર કરીએ તો 14 તારીખે સવારે 5:30 કલાકે પણ વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ તરીકે જ તે આગળ વધશે, અને તેની જે પવનની ગતિ છે તે 140 કિલોમીટર પ્રતિ કલાકથી 160 કિલોમીટર પ્રતિ કલાક સુધીની હોઈ શકે છે। આ સાથે 14 તારીખે સાંજે 5:30 વાગે તેની શું સ્થિતિ હશે તે પણ વાત કરીએ। જે રીતે 5:30 કલાકે 14 તારીખે તેની જે પવનની ગતિ છે તે 130 થી 140 થી 150 કિલોમીટર સુધી રહી શકે છે, અને આ વખતે પણ એટલે કે 14 તારીખે પણ તે વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ તરીકે જે આગળ છે તે વધશે। સૌથી વધારે મહત્વપૂર્ણ વાત એ છે કે 15 તારીખે સવારે 5:30 કલાકે તે જખો બંદરને હિટ કરી ચૂક્યું હશે, એટલે કે રાત્રિ સમયે તે હિટ કરી શકે છે, અને એ સમયે પણ તેની જે પવનની ગતિ છે તે 120 થી 150 કિલોમીટર પ્રતિ કલાક સુધીની રહેશે, અને જેમ જેમ તે આગળ વધશે, જેમ જેમ તે હિટ કરશે, તેમ તેમ તે થોડું નબળું પણ પડશે, વાવાઝોડું થોડું નબળું પડશે। 15 જૂન 5:30 કલાકે જે પવનની ગતિ છે તે 110 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે, અને આ વખતે જે સાયક્લોન છે તે સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાશે, એટલે કે થોડું નબળું પડશે વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ કરતા, અને ત્યારબાદ તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે, અને ત્યારબાદ તે નબળું પડશે, પરંતુ તેની અસર એટલી જ વિનાશક જોવા મળશે આવનાર સમયમાં કચ્છમાં, કરાચીમાં અને જેટલા પણ વિસ્તારોમાં તેની અસર જોવા મળવાની છે। સેટેલાઇટના આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, અત્યારે આ વાવાઝોડું આ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે, અને સેટેલાઇટ તરફથી કઈ રીતે આ વાવાઝોડું જોવા મળી રહ્યું છે તેના આ દ્રશ્યો છે, કઈ રીતે ધીરે ધીરે તે આગળ વધશે, જખો બંદરને હિટ કરશે, જખો બંદરને હિટ કર્યા બાદ તે સીધું જ આગળ જશે પાકિસ્તાનના અનેક ભાગો, પાકિસ્તાન થકી તે રાજસ્થાનમાં એન્ટર કરશે, અને આ રાજસ્થાન સહિત ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને આ વાવાઝોડું છે તે અસર કરશે।
સૌથી વધારે મહત્વપૂર્ણ વાત એ છે કે કચ્છનો જે વિસ્તાર છે એ છૂટો છવાયો વિસ્તાર છે. જે રીતે તાવતે વાવાઝોડા ઉપર આપણે પહેલા જોયું હતું કે અમરેલી અને ઉના વિસ્તારમાં તાવતે વાવાઝોડાએ હિટ કર્યું હતું, ખૂબ જ ખુવારી થઈ હતી, ખૂબ જ વધારે પડતું નુકસાન થયું હતું. અહીં પણ જે કચ્છનો વિસ્તાર છે તે છૂટો છવાયો વિસ્તાર છે, રણ વિસ્તાર છે, એટલે એટલા માટે ત્યાં પણ આ વાવાઝોડું છે તે નબળું પડવાની જે સ્થિતિ આપણે અમરેલી અને ઉનામાં જોઈ હતી તેના કરતાં થોડી ઓછી રહેશે, કારણ કે છૂટો છવાયો વિસ્તાર છે એટલે તે નબળું એટલું જલ્દી નહીં પડી શકે જેટલું તે અમરેલી ઉનામાં જે વાવાઝોડું તાવતે આવ્યું હતું ત્યાં પડ્યું હતું. આ એ જ વિસ્તાર છે ગુજરાતનો અને સેટેલાઇટના એ દ્રશ્યો છે કે અત્યારે જે દરિયામાં આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. જખો બંદરથી અંદાજે 310 કિલોમીટર દૂર છે, તો દ્વારકામાં 200 કિલોમીટરની આજુબાજુ દૂર છે. સૌથી વધારે અસર કચ્છ દ્વારકામાં થવાની છે, પોરબંદરમાં થવાની છે. આ સાથે સૌરાષ્ટ્રના દરિયા કિનારાની સાથે સાથે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અને આ જે વાવાઝોડું છે અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે સતત દિશા બદલી રહ્યું છે. પહેલા અનુમાન લગાવાયું હતું કે ઓમાન તરફ ફંટાઈ જશે, પરંતુ એવું નથી થયું. મોટા ભાગના વાવાઝોડા જે ગુજરાતની આજુબાજુમાંથી પસાર થયા છે તેની અસર જોવા મળી છે, ઓમાન તરફ ફંટાયા છે, પરંતુ આ વખતનું જે વાવાઝોડું છે તેને પોતાની દિશા પણ 11 વખત બદલી છે. આ સાથે 11 વખતની દિશા બદલ્યા બાદ અત્યારે પણ જ્યારે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું તેમણે કહ્યું કે થોડી દિશા તે હજુ પણ બદલી શકે છે, પરંતુ નુકસાન તો એટલું જ કરી શકે છે જેટલી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે. આ બીજા એક દ્રશ્યો છે, ખૂબ જ નજીકથી સેટેલાઇટના દ્રશ્યો છે. કંઈક આ પ્રકારે આ વાવાઝોડું છે તે સેટેલાઇટથી જોવા મળી રહ્યું છે. કઈ રીતે આ વાવાઝોડાના કારણે જે વાદળો છવાયા છે, વાદળોની સાથે વરસાદની શક્યતાઓ છે, તે ગુજરાત પર કેટલા મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળી શકે છે એ આ સેટેલાઇટ તસવીરથી આપણે જોઈ શકીએ છીએ. આ અત્યારના સેટેલાઇટના દ્રશ્યો છે જે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે, અને આ દ્રશ્યો ઉપરથી એ અંદાજો લગાવી શકાય છે કે આ વાવાઝોડું ગુજરાતને કેટલું નુકસાન કરી શકે છે. જો કે સતત વડાપ્રધાન હોય તો એ દિલ્હીમાં બેઠા બેઠા પણ, અને આ સાથે રાજ્ય સરકાર પણ ગુજરાતમાં બેઠા બેઠા તમામ તૈયારીઓ પૂર્ણ કરી રહી છે. અલગ અલગ મંત્રીઓ અલગ અલગ વિસ્તારોમાં પહોંચી ચૂક્યા છે, તમામ પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે, સમીક્ષા કરી રહ્યા છે, કોઈ પણ જાનહાનિ ન થાય તેના માટેની જે તૈયારીઓ છે તે કરી રહ્યા છે. કઈ રીતે આ જે સિવિયર સાયક્લોનિક છે, વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ, અત્યારે તેની જે આ પરિસ્થિતિ છે, જે આ ઓરેન્જ અને રેડ એરિયા જે આપણે જોઈ રહ્યા છે એ બતાવે છે કે તે સૌથી વધારે નુકસાન કરી શકે છે. એ પ્રકારની આ રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ એ બતાવતું હોય છે કે એ સૌથી વધારે નુકસાનકારક બની શકે છે. પરંતુ જેમ જેમ એ ગુજરાતની બાજુમાં જશે, ગુજરાતની પાસે જશે, ત્યારે પણ એ ગુજરાતને એટલું જ નુકસાન કરવાનું છે, અને એટલા જ માટે દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. ત્યાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. મોટા ભાગના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 50%થી પણ વધારે જે દરિયા કિનારાના વિસ્તારોમાં લોકો રહે છે, જે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાઓ જોવા મળી રહી છે, એ તમામ વિસ્તારોને પણ સતર્ક કરી દેવામાં આવ્યા છે. ત્યાંથી પણ સ્થળાંતર થઈ રહ્યું છે. તમામ એ સાવચેતીના ભાગરૂપે પગલાં લેવામાં આવી રહ્યા છે, જેના કારણે કોઈ પણ પ્રકારની ખુવારી ન સર્જાય, કોઈ પણ પ્રકારની જાનહાનિ ન સર્જાય. એ તમામ પ્રક્રિયાઓ થઈ રહી છે. એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ, આર્મીની ટીમ, એમ્બ્યુલન્સની જરૂર પડે તો એ તમામ વસ્તુઓ પણ તમામ અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં તેની અસર થવાની છે ત્યાં જોવા મળી રહી છે. જયેશ. બિલકુલ દિવ્યા, ખૂબ સરસ રીતે આપે ડિજિટલ વોલ દ્વારા, ડિજિટલ સ્ક્રીન દ્વારા આ જાણકારી આપે આપી કે પહેલા દિવસથી